અહીંયા આગળ મારી પાસે એક એક્સેલમાં ટેબલ છે અને અહીંયા આગળ જે આ પ્રોડક્ટ જે છે એની વેલ્યુ જે છે અહીં રૂપિયામાં છે અને એ જ પ્રોડક્ટ જે છે અહીંયા આગળ એનું વેઇટ છે પણ એ કિલોગ્રામમાં છે. હવે મારે આટલા રૂપિયા પર કેજી અથવા તો પર પીસ છે એવું માની લઈએ અને એની સાથે મારે આ કેજી જે છે એટલે કે આ કોલમનો ગુણાકાર કરવો છે. તો શું થાય છે, પહેલાં ગુણાકાર કરી જોઈએ કે ભાઈ 1200 રૂપિયાની આ વસ્તુ 1 કિલો હોય તો 25 કિલોગ્રામના કેટલા. તો અહીંયા આગળ આ સેલમાં આવું છું, ઇઝ ઇક્વલ ટુ લખું છું, આ સેલને પસંદ કરું છું, સ્ટારનું એટલે કે ગુણાકારનું નિશાન પસંદ કરું છું, કિલોગ્રામ જે છે એ સેલને પસંદ કરું છું અને હવે હું એન્ટર દબાવું છું. તો એન્ટર દબાવું છું તો જવાબ આવવાને બદલે આવી એરર આવી જાય છે અને સ્વાભાવિક છે એરર આવી જ જાય, કેમ કે આ રૂપિયામાં છે અને આ કિલોગ્રામમાં છે, એ બંને જુદી જુદી રાશિમાં છે એટલે જવાબ ના આવે. તો હવે આનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું? તમારે સોલ્યુશન લાવવું છે પણ સોલ્યુશન એવી રીતે લાવવું છે કે આની આગળ રૂપિયા લખેલું રહે, આની પાછળ કિલોગ્રામ પણ લખેલું રહે અને જવાબ જે છે પાછો રૂપિયામાં આવે. તો ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય. હું આને ડિલીટ કરી દઉં છું સૌથી પહેલાં. હવે સૌથી પહેલાં હું શું કરીશ તો આ જે કોલમ જે છે વેઇટવાળી એમાં મારે કિલોગ્રામનો પ્રશ્ન છે તો મારે રાખવાના છે કિલોગ્રામ લખેલા અને છતાં જવાબ લાવવાનો છે. તો હું આને પસંદ કરું છું અને હવે હું કંટ્રોલ F દબાવીશ અથવા તો ફાઇન્ડ કરીશ અથવા કંટ્રોલ H પણ દબાવી શકાય. કંટ્રોલ F અને હું રિપ્લેસમાં જઈશ અને અહીંયા આગળ મારે જે ફાઇન્ડ વોટ શું શોધવું છે તો આ કિલોગ્રામ પાછળ લખેલું છે એ શોધવું છે અને એને રિપ્લેસ કરવા છે બ્લેન્કથી, કાઢી નાખવા છે કહેવાનો મતલબ. તો તમે કહેશો કે હમણાં એમ કહેતા હતા કે લખેલું તો રાખવાનું છે, રાખીએ જ છે, ચલો જોઈએ શું કરી શકીએ એમ છે. અને હું રિપ્લેસ ઓલ કરી દઉં છું એકવાર. ઓકે, ડન. 10/10માંથી આ લખેલું જતું રહ્યું છે અને હવે પાછું મારે લખેલું પણ રાખવું છે. તો ફરી પાછો હું શું કરું છું તો હું આ 10/10 કિંમતોને પસંદ કરું છું જે કિલોગ્રામમાં છે અને અહીંયા આગળ મારી પાસે આ જે એલાઇનમેન્ટ છે હું એને પસંદ કરું છું. એમાંથી નંબરમાં જાઉં છું, એમાંથી કસ્ટમમાં જાઉં છું અને આ જે જનરલ લખેલું છે કસ્ટમમાં એને હું કાઢી નાખું છું બેકસ્પેસથી અને હવે હેઝ ટાઈપ કરીશું. હેઝ સ્પેસ આપીશ, ડબલ કોટ અને મારે શું લાવવું છે કેજી લખેલું લાવવું છે પાછળ અને ડબલ કોટ કમ્પ્લીટ એટલે કે પાછળ ડબલ કોટ અને હવે હું ઓકે કરી દઉં છું. અહીંયા આગળ જુઓ કિલોગ્રામ તો લખેલું આવી ગયું છે. હવે હું ગુણાકાર કરવાનો ટ્રાય કરું. ચાલો આ સેલને પસંદ કરું છું, ઇઝ ઇક્વલ ટુ આ કિંમત ગુણ્યા એટલે સ્ટાર અને ગુણ્યા 25 કિલોગ્રામ અને હવે હું એન્ટર દબાવું છું તો જોઈએ એરર આવે છે કે નથી આવતી. એન્ટર, જવાબ આવી ગયું છે મિત્રો, જુઓ રૂપિયા 30,000. અને હવે હું આને ડ્રેગ કરી લઈશ આ રીતે તો જુઓ મિત્રો જવાબ આવી ગયો છે. તો આ રીતે તમે ડેટા જે છે એની પાછળનો એકમ એમનો એમ રાખી અને ગુણાકાર લાવી શકો છો.